અત્યાર સુધી આપણે ગર્લ્સ હોસ્ટેલ અને બોયઝ હોસ્ટેલ વિશે સાંભળ્યું છે, પણ શું તમે રાજકોટમાં ખૂબ જ ઓછા ભાવમાં ચાલતી ડોગ હોસ્ટેલ વિશે સાંભળ્યું છે? રાજકોટ વાસીઓ ચાની ચુસ્કી હોય કે ડોગ હોય, આ બધાને એટલા ચાવથી લોકો રાજકોટના લોકો માને છે ને, તો એક ડોગને ડોગની જેમ નહીં પણ એક બાળકની જેમ સાચવીને રાખતા હોય છે. મારું નામ ભરતભાઈ પંડ્યા છે કે જેઓએ રાજકોટમાં પ્રિન્સ ડોગ હોસ્ટેલ બનાવી છે. આ એક એવી હોસ્ટેલ છે કે જ્યાં તમારા શ્વાનની સંપૂર્ણ સુરક્ષા અને કાળજી રાખવામાં આવે છે. અને માધાપર ચોકડીથી તદ્દન નજીક 1 કિલોમીટર જ અંતરમાં આપણે આ હોસ્ટેલ બનાવેલી છે. અને હોસ્ટેલ બનાવવાનું મારું કારણ મેઇન એ હતું કે અત્યાર સુધી કોઈ પણ લોકો પોતાના ડોગને ક્યાંય પણ રાખતા તો એના મતલબ માણસોને પોતાના જીવની જેમ સાચવેલા પેટ હોય તો એને એ વિચાર કરે કે આને ક્યાં રાખવો, શું રાખવું, કેવી રીતે આને સાચવશે કોણ, આપણા ઘર જેવું વાતાવરણ મળશે કે નહીં. આ વસ્તુને મેં બેઝિક રીતે લઈ અને મેં વિચાર કર્યો કે આપણે એક ડોગ હોસ્ટેલ એવી રીતે સ્ટાર્ટ કરીએ કે જે ડોગ હોસ્ટેલમાં આપણે બને ત્યાં સુધી કોઈ ડોગને બાંધવાની, પૂરવાની, બહુ મોટી વિશાળ જગ્યાની અંદર એ હરીફરી શકે આરામથી અને એને ઘર જેવું વાતાવરણ મળે. એટલા માટે થઈને ઈ પર્પઝથી મેં આ ડોગ હોસ્ટેલ સ્ટાર્ટ કરી હતી. આ ડોગ હોસ્ટેલ ચાલુ કરી હતી 5મા મહિના મે મહિનાથી 2023ની સાલથી. અત્યારે ડોગ હોસ્ટેલમાં મારી પાસે 25 ડોગ રાખવાની કેપેસિટી છે, 25 કેનલ છે મારી પાસે. એ ઉપરાંત ડોગ હરીફરી શકે એના માટે મોટું બધું ગાર્ડન ટાઈપ ગ્રાઉન્ડ છે મારી પાસે, જેમાં ડોગ આરામથી હરીફરી શકે છે અને એન્જોય કરી શકે કે જેવું એને ઘર જેવું વાતાવરણ મળે. 4 હાઈટેક સીસીટીવી કેમેરા મેં નાખેલા છે અને સાથે સાથે એલોજન 4 મોટા એલોજનનું એક ટાવર બનાવેલું છે, જેને લીધે આખા ગ્રાઉન્ડની અંદર ધોળે દિવસે પ્રકાશ આવતો એવો પ્રકાશ આવે છે. અને સાથે સિક્યુરિટીની વાત કરીએ તો 24/7 હું અથવા મારા ભાણેજ જગદીશભાઈ અમે બંને સાથે જ હોઈએ છીએ અહીંયા. એટલે 24 કલાક અમારા બંનેમાંથી કોઈની હાજરી અહીંયા હોય જ છે. મારે ત્યાં ખાસ સુવિધા એવી છે કે કોઈ પણ વ્યક્તિ રાત્રે બહારગામથી આવ્યું હોય અને એને પોતાનું ડોગ પાછું પરત જોતું હોય તો બાકી બધી લગભગ ડોગ હોસ્ટેલમાં એવું હોય છે કે ભાઈ રાતના 9 વાગ્યા પછી અમે તમને તમારા ડોગને પાછું ના આપી શકીએ કારણ કે હોસ્ટેલ બંધ થઈ ગઈ હોય છે. ત્યારે હું રાતના 2 વાગે 3 વાગે ગમે ત્યારે કોઈ પણ ઓનર ડોગ લેવા આવ્યા હોય તો હું એને એમનું ડોગ પરત આપી અને એમને અને ડોગને બંનેને રાજી કરવાની કોશિશ રાખું છું. નોર્મલી ડોગની બ્રીડ ઉપર ચાર્જ લેતા હોય છે, પણ એ ચાર્જ અમારી પાસે અમે 24 કલાક ડેટ બાય 24 કલાક આજ સવારે 9 વાગ્યાથી માંડી અને કાલ સવારે 9 વાગ્યા સુધી 24 કલાક પૂરા થાય ત્યાં સુધીનો અમે ચાર્જ લઈએ છીએ. અને એ નજીવો ચાર્જ કે જે અમને સાચવવા માટે એને ખવડાવવા પીવડાવવાનો એ જે ચાર્જ લાગતો એ ચાર્જ અમે લઈએ છીએ. ઓવર ચાર્જ કે લેટ નાઇટ ચાર્જ કે એવો કોઈ ચાર્જ હું લેતો નથી. ભરતભાઈ, આ ડોગને સાચવવાની સાથે સાથે સ્નેક કેચર પણ છે. રાજકોટમાં છેલ્લા લગભગ 15 થી 17 વર્ષ આસપાસથી હું સ્નેક રેસ્ક્યુ કરું છું, પણ 5 આંકડામાં મેં નાગ પકડેલા છે અને રેસ્ક્યુ નાગ કરી અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની જગ્યામાં મેં રિલીઝ કરવા જતા હોઈએ છીએ. કે નાગ નોર્મલી એવી જગ્યાએ હોય કે જ્યાં જાડી ઝાંખરા હોય કે ક્યાંય દિવાલની બફલમાં ઘૂસી ગયું કે જમીનમાં ઘૂસી ગયું ત્યારે કઈ કાંટા બાટા લાગ્યું એવું છે, પણ અત્યાર સુધી હજી સુધીમાં આ સારા કામને લીધે કદાચ ભગવાને સાથ દેતા હશે, હજી સુધીમાં મને કોઈ સ્નેક બાઇટ નથી થઈ.